હેલો યુટ્યુબ ફેમિલી, બધાને નવા વર્ષના રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં ને મજામાં જ હશે ને. આજ તો નવું વર્ષ છે ને, હેપી ન્યૂ યર ને દિવાળી ને બેસતા વર્ષ ને બધું. આજ તો બધા ખુશમાં જ હશે, તો આપણે પણ ખુશમાં છીએ. અને આજે આપણે ઘરેથી બધું કામકાજ કરીને આપણા મઢે આવી ગયા છીએ દર્શન કરવા. પહેલાં તો આપણે માતાજીને આપણા કુળદેવીને પહેલાં દર્શન કરવા જોઈએ, તો આપણે જો મઢે આવી ગયા છીએ. તો આપણે જો તમને બતાવીએ, આ મારું મઠ છે, મકવાણા પરિવારનું મઠ છે. જો આવું છે અમારું મઠ. જો દોસ્તો, અમે ફેમિલી આવેલા છીએ દર્શન કરવા. ફેમિલી સાથે આવેલા છીએ. આજે છે બેસતું વરસ. તો હાલો, અમારા હસબન્ડ બતાવશે અમારા મઠના માતાજી. હાલો હાલો તો આ છે સંજુ, આ છે શિવ, આ છે અમારા માતાજી. તમને અહીંથી નીચેથી રામ રામ બતાવી. જો બધાય દર્શન કરી લેજો મારા વાલા મિત્રો. અમે પણ શરીફળ વતરી નાખ્યું છે, પગે લાગી લીધા છે મિત્રો. પછી તો જો અમે આવી ગયા અહીંયા અમારા શિંડવા દાદા એ કેન દરિયા કાંઠે, ત્યાં આવી ગયા છે. મકવાણા વાળાના છે શિંડવા દાદા. અહીંયા તમે માનતા જે કરો એ પણ અહીંયા થાય છે. તો જો હું તમને બતાવી, અમારા શિંડવા દાદા મકવાણા પરિવારના રહ્યા, એટલે અમે લાજ કાઢવી પડે. આ છે અમારા શિંડવા દાદા. જો અમે દર્શન જો દોસ્તો દરિયા કાંઠે આવેલા છે. અહીં બધી માનતા તમે કરો એ બધી પૂરી પણ થાય છે. ને આ છે દરિયા કાંઠાનો નજારો. દરિયા કાંઠે આવેલા છે તે અમારા ગામમાં જ તે જૂના રાજપરામાં. તો જો આવું મસ્ત મંદિર પણ બનાવી નાખ્યું છે દોસ્તો. આ છે અમારા ગામના શિંડવા દાદા. પોપારી ચડે, ચાપ ચડે, બધું ચડે. તો જો દોસ્તો, આપણે જો બપોરા થઈ ગયા ને મસ્ત ધારા આવેલા છીએ. તો મસ્ત ધારામાં આપણે પ્રસાદીને એવું લઈને પછી અહીંયા શું કહેવાય, આપણે રામાપીરનું મંદિર છે ધાર માથે, તો ત્યાં આવ્યા છીએ ને તમને મસ્ત ધારાનો નજારો પણ બતાવી દઈએ. જો મસ્ત ધારાનો નજારો છે. આ આપણે ધાર માથે ચડીએ પછી જો એટલી પબ્લિક પણ આવેલી છે ને આ છે નજારો છે દરિયાનો. જો દોસ્તો તમને બતાવી દઈએ, આપણે અહીંયા માથે આવેલા છીએ. હું પહેલી વખત આવીશું. જાઓ નજારો છે આ માથેલો. હાલો તમને બતાવીએ. મંદિર હજી બન્યું છે, આમ તો મૂર્તિ બાકી છે. આવો નજારો છે. અમે બધા આવેલા છે. હાલો તમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. અમે તમને સાંજ સુધીમાં અલગ અલગ વસ્તુ બધી બતાવશું અને કહેશું. જો આપણે દરિયાકાંઠે આવી ગયા છીએ. અહીંયા માથે જ છે દરિયાકાંઠો. તો આપણે તમને બતાવીએ. અમારા ગામનો નજારો પણ સામે છે. એક બાજુ દરિયો છે, તો તમને અમારા ગામનો નજારો પણ બતાવીએ. અહીંથી દેખાય. તો જો આ છે અમારા ગામનો નજારો. જો આ છે અમારા નાનકડું ને અને રંગીલું રાજપરા ગામ દેખાય છે અહીંથી. મસ્ત ધારા આપણે ચડીએ છીએ ને આ છે રામાપીરનું મંદિર છે. જો આ ધારમાંથી અહીંયા મસ્ત ધારા આવીએ જ ત્યાં માથે મંદિર છે, એ રામાપીરનું મંદિર છે. ને આપણે તમને બતાવીએ અહીં દરિયો પણ ભરાઈ ગયેલો છે. જો દોસ્તો આ છે દરિયો. દરિયાનો નજારો ને એમ મસ્ત પવન ને વાતાવરણ ને એટલું સરસ મજાનું હોય છે. તો અહીંયા બહુ મસ્ત સરસ મજાનું છે. તો દોસ્તો જે પણ આવ્યા હોય લોકો કમેન્ટ કરીને કહેજો, અને અહીંયા જોયો એ પણ કમેન્ટ કરજો અમને. અમારા સંજુબેન આવી ગયા છે. કા સંજુબેન, કેવું છે અહીંયા? બીક લાગે હે? કેવું છે અહીંયા? મજા આવે? પણ આમ પવન આમ આવ્યો તો આપણે પડી જાય તો હા હળવીને ફોફાઈ ગયેલી છે એટલે. તો દોસ્તો અમારા વિડીયોમાં તમે બને રહેજો. તમને આગળ પણ નથી નવું બતાવશું. આવું છે આપીનું મંદિર ને આવું નજારો છે. જે લોકો આવ્યો હોય લાઈક કમેન્ટ ને શેર કરવાનું ભૂલતા, અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો યુટ્યુબમાં જોતા હોય ને તો. હાલો દોસ્તો, જો આપણે મસ્ત ધારા જઈને આવ્યા છીએ, ઘરે આવી ગયા છીએ.
તમારા નેન્સી બેનને હુરાઈ દીધા અમે ઘરમાં. એ હોઈ ગયેલા છે ને આપણે થોડું કામકાજ બાકી છે. પછી જો તમને એક વસ્તુ પણ બતાડો, આપણે રંગોળી મેં કેવી દોરી. જો દોસ્તો આપણે અહીં આવી રંગોળી દોરેલી છે. કેવી છે જરાક કોમેન્ટ કરીને કહેજો. પાસે આપણે જો આપણે હાથે દોરેલી છે, કાંઈ જોયા વગરની એમને દોરેલી છે. તો આવી ડિઝાઇન પાડી છે. આવડતી નથી, આ તો દોરી નાખી. જો દોસ્તો, ને અંગ્રેજીમાં ત્યાં આવું કંઈક લખેલું છે, હેપી ન્યૂ યર. અક્ષરમાં ફેર હોય તો જરાક કોમેન્ટ કરીને કહેજો. પછી આપણે મંદિરે જો આસો પાલવના તોરણ પણ બાંધી દીધા હતા સવારમાં જ. તે તમને બતાવ્યું નહોતું સવારમાં, આપણે સીધા મઢેવી આવી ગયા હતા ને એટલે. તો જો આપણે મંદિરનો કેવો તોરણ બાંધેલું, જો આસો પાલવનું. જો દોસ્તો, પછી અહીંયાથી રંગોળી કરેલી છે. આ દિવાળીની એમને રંગોળી છે. આવું આપણે મંદિર છે. જો દોસ્તો, આ છે મંદિર. પછી આપણે જો આ છે મુખવાસ દાની. આપણે સ્પેશિયલ આ કીધું ને, આપણે કેટલા વર્ષ થઈ ગયા લગ્નના? એટલા વર્ષની મેં હાંસવેલી છે. 12 વર્ષ છે. 12 13 તો એટલા વર્ષની હાંસવેલી છે. અને અત્યારના છોકરાને તો ગમે એવું વસ્તુ લઈ જાય ને તો કાંઈ નહીં, ઘડીક વારમાં તોડી નાખે. જો હાલો, ગળું મોઢું કરવું હોય તો આવી જાઓ. હા, તમે કરી લો કાં. તો જા સંજુબેન જાઓ છો સાસ લેવા? જાઓ ને. આમાં નેન સંજુબેન જો કાંઈક કે હેપી ન્યુ યર. શિવમભાઈ તમારે કાંઈ કેવું કે હે? એ ભાઈ તો રિહાણેલા જ હોય અમારે. એક ભાઈ બહુ વેનીલા છે એટલે એમ મોઢું કોઈ સારું ન હોય. કા શિવમ? તો જો દોસ્તો, આપણે કપડાને એવું ધોવાનું બાકી છે. પછી જો અહીંયા ચકલા સણ ખાય છે. જો છે કે આમાં નથી, ક્યાં બોલે છે? માથે બોલે છે. અહીં ચકલીઓ અહીંયા છે, એમાં ગાંઠિયા નાખેલા. જો દોસ્તો, પછી અહીંયા એનો માળો છે ચકલીઓનો, એવું પાસે હોય. હવે આપણે સવારના કપડાં પણ થોડાક બાકી છે ધોવાના. જો ટીંગાડેલા છે ને તગારામાં પીડા છે, તો કપડાં ધોઈ નાખીએ. પછી આપણે ખેતર પણ આજે ખેડાવી નાખ્યું છે. જો આવી રીતે કંઈક ખેડાવ્યું છે. આપણું ખેતર ખેડાઈ ગયું છે ને સરસ મજાનું થઈ ગયું છે. જો દોસ્તો, તો બધાને નવા વર્ષમાં જય શ્રી રામ ને રામ રામ. તો આપણે છે કે હવે થોડું કામકાજ કરી નાખી. નેન્સીબેન હોતા છે ને. અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ પણ કરી દેજો. યુટ્યુબ ચેનલમાં જોતા હોય ને તો આગળ પણ તમને બતાવશું દોસ્તો. ને આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીને કાલ નેક્સ્ટ વિડીયોમાં કાલ ફરી મળશું. તો ઓકે, બાય.